નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમ પિયોણી મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત ગજાનન ગિરિજીની 7મી નિર્વાણ તિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। મંદિરના મહંત હંસ ગિરિજી મહારાજે કહ્યું હતું કે બ્રહ્મલીન ગજાનન ગિરિજી ગૌસેવાના પ્રખર હિમાયતી હતા। તેમના ઉચ્ચ વિચારો મનુષ્ય જીવનને નવી દિશા આપે છે। સંત શાસ્ત્રો અને સત્ય જીવનને સાર્થક કરવાનું માધ્યમ ગણાતા જીવદયા પ્રેમી ગજાનન ગિરી આ તપોભૂમિમાં રહીને હજારો સેવકોને સત્યના પંથે વાળ્યા છે। લઘુ મહંત આયુષ ગિરિજી નીલકંઠ મહાદેવની છત્રછાયામાં આજના અવસરે પધારેલા કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રના સંતો મહંતોનું સન્માન કરી ભેટ પૂજા અર્પણ કરી હતી અને કચ્છ ગુજરાતમાં સત્વરે સચરાચર વરસાદ આવે તેવી ભગવાન આશુતોષને પ્રાર્થના કરાઈ હતી। આ અવસરે સવારે શિવાલય શણગાર, મહાઆરતી, રુદ્રી પૂજન, આરાધીવાણી ઉપરાંત સંતવાણીમાં જનકગીરી ગોસ્વામી અને મનોજ જોગીએ ભજનો રજૂ કર્યા હતા। ગૌસેવા સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા હસ્તાક્ષરમાં 200 ગૌપ્રેમીઓએ સાઇન કરી હતી। તેમાં યશવંતગીરી ગોસ્વામી તથા રોહિત અબોટી દ્વારા સ્ટોલ ઉભો કરાયો હતો। મહાપ્રસાદનો ભાવિકોએ લાભ લીધો હતો। આ તિથિ મહોત્સવમાં આસપાસના ગામોના સેવકો જોડાયા હતા। મંદિર પરિસર જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો હતો।